તારીખ 9/4/2025 ના રોજ એ વીરા આવો ખૂબ આકલો પડ્યો, ખૂબ મજા આવી, વાડીની માલિકો ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી. પણ એ ભાઈ આ વીરા હવે કઈ કામ હોય તો બોલ ન કર. હવે તારો ભાઈ જાય છે હોપટેની વાડીએ ભાઈ. એલા સાંભળ, આવ સાંભળું મારો ભાઈ પછી ગામનો પટેલ માણા. આહા પટેલ માણા શું વીરા? એ વીરા આ પ્રગણામાં બધાય તું વાંધાના વિસ્કા પારી પાડવા જા. જાવું પડે ભાઈ, પટેલ માણા રહ્યો ને. સાંભળું તને પટલાઈ આટો લઈ ગઈ છે. હવે તો પટલાઈને હું આટો લઈ ગયો છું ભાઈ. પણ સાંભળ, આવ ગામો ગામને ડખા પારી પાડતો હોય હા તો આજ તારા ભાઈના ઘરમાં નહીં એવું દખ પડ્યું તારી કીધે મટતું હોય તો. અલા તારા ઘરમાં દખ પડી ગયું? દખ પડ્યું એટલે મેં તને બોલાયો. હા ભાઈ આ વીરા ઈ મલકાખાના ડખા પાર પાડે તારો ભાઈ. આ શું? આજે તું તો મારો વીરો છો. કઈર તારા દખની વાત, તારું દખ મટાડી દઉં પાકો હાલ. સાંભળ, હા દખમાં એવું છે કેવું? મારો છોકરો ને તારો ઓલો ભત્રીજો, હાલો મારો ટીણીયો. આ ટીણીયું હમણાં રિહાણું છે. હા 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 ભાઈ. દખિયો ઘરમાં કામ કરતો નથી, વાડીએ જાતો નથી, 10 દાડાથી ના બાપ આઈ અબોલા લઈને ફરે. હા છોકરાને કઈક વાંધો હોય છે. ખાસું વીરા છોકરાને કઈક વાંધો હોય છે લા. પણ ઈ વાંધો એવો હોય હા. કે છોકરો એના બાપના મોઢે વાત ન કરે. નો કરે ભાઈ, થોડી જાજી કઈક બાપની મર્યાદા રાખીને છોકરો બાપને વાત ન કરે. નો કરે વીરા. ભલે છોકરો મારો પણ તારો હેવાયો. ખૂબ હેવાયો મારો. તારા ભેગો રખડીને મોટો થયો ને તારા એમાં ઘૂટીને સંસ્કાર ભીરા. લા એ ભાઈ હા. સંસ્કારની જો વાત કરતો હોય તો હોમાં એક હાવજ મારો દીકરો એ મારા ગગલામાં કાઈ કેવા પણ ના હોય, એના કાકાના સંસ્કાર દીધેલા ભાઈ. હા એના કાકાના સંસ્કાર. એટલે ડોહો 10 દીથિયા ઘરે ન થાય એવું. એલા ભાઈ એવું બોલમાં ને હવે છોકરું છે આયલા રાખે. હાંડિયા જેવડો કર્યો પણ કોઈ દી હારા સંસ્કાર ન દીધા. હૈશે હવે છોકરું છે ભાઈ. સાંભળ, હા છોકરાને જીકાય વાંધો હોય છે, હા. વાલા મારા ટીણિયાને જીકાય દખ હશે, તારી પાસે આવી ગાહે ને તને કહે. કાકાને બધી વાત કરે ભાઈ. પોપટ છોકરાને વાડીએ બોલાય હા. અને એને પૂછ તારે ઘરમાં હું વાંધો છે? કાઈ વાંધો નહીં, હમણાં હોપટે દીકરાને વાડીએ બોલાવીને પૂછી લઉં. પણ એ વીરા હા. છોકરે આદિ લગીને બાપની મર્યાદા રાખી કઈ વાત કરી નથી. કાઈ બોલ્યો નથી. એ છોકરો વાડીની માલિકો આવી જાય, એલા તને ભાડી જાય તો છોકરું શરમાઈ જાય વીરા. આશુ વીરા વાત કરે નહીં, થોડી વાર માટે ક્યાંક આગો પાછો થઈ જા. છોકરાને હોપટ બોલાવીને પૂછી લઉં હાલું. કાઈ વાંધો નહીં, અત્યાર લગન બાપની મર્યાદા રાખીને છોકરાએ કાઈ વાત કરી નથી. હા હજી છોકરો અહીંયા આવે હા એના મનની વાત ઈ કે નહીં, મને દેખીને શરમાઈ જાય. લા શરમાઈ જાય છોકરું. પણ લાઈ હું થોડોક આગો પાછો થઈ જાઉં. ઉપલા પડામાં વયો જા. એ ઓલી પડખા વગી બોડીએ જઈને સા પાણી બનાવું. હા બીજા ઉપરે હાથ કરજે. બીજા ઉફાણે હાથ કરવું એટલે થોડીને સા પીવા આવજે. હાલ થોડીને છા પીવા આવશે. છોકરો આવે એના દખની વાત કરે, ઈ વાત પાછી મારા કાને નાખજે. અરે પછી તારા કાને વાત નાખું, પણ હાલ હોપટ છોકરાને વાડીએ બોલાવું. એ હોપટ બોલાય. હાલ હોપટ બોલાવું. લાય મારા હાવજ, એ વાલા મારા ટીણિયા હોમાં એક હાવજ મારો દીકરો, એ એના કાકાના એક હાથે વાડીએ આવે હો મારો ગગલો. એ તારા કાકા રે બોલાવે ગગલા આવજે રે. એ તારા કાકા બોલાવે ગગલા આવજે રે. એ આવજે વાડીની મોજાર, આવજે રે કર્યું મોજાર. અલા આયો મારો હાવજ આયો. અલા હવરી દેશમાંથી આવે દીકરા, હવરી દેશમાંથી આવે નહીં. એ તારા કાકા રે બોલાવે ગગલા આવજે રે.
દ્વારકાધીશ રામ રામ બટા જય દ્વારકાધીશ, જય ઠાકોર, જય માતાજી, રામ રામ. અરે કાકા, બોલ બટા. આ છોકરાને પાવડા હોતો હું બોલાયો. લા સાંભળ, મારા દીકરાને પાવડો હોતો વાડીએ બોલાવવાનું કારણ તો એટલું છે, તું ગયો તો ક્યાં? તમે મને મોકલ્યો તો ક્યાં? આય, તને ઉગમણી વાડીએ હદડો હદડ કામ કરવા મોકલો તો તે વાડિયા જતો, કોઈની દાડીએ નતો. ખોટું બોલતો નહીં. વાડીની માલિકો મને ક્યાંય નજરે નો આવ્યો. અલા નો દેખાણો જંગલમાં, નો દેખાણો તું ઝાડામાં, અલા નો દેખાણો ગામમાં કે નો દેખાણો સીમમાં તું હતો ક્યાં? વાડિયા જતો, વાડીએ લા કી ઠેકાણે હતો? કુંડી આડો. આય, કુંડી આડાના દીકરા ન્યા કુંડી આડો હું કરતો તો? ત્યાં ગારાનો હાંડિયા બનાવતો હતો. હાંઢિયાના દીકરા હાંઢિયા બનાવવાના છે. આ વાવણીનો સમય થઈ ગયો, વાડીએ કામ બધું એમણે પડ્યું ને ત્યાં હાંઢિયાનું દીકરું થાય. ધીરે ધીરે બોલો ની, છોકરું બી જાય. એમ દારો દેવાય, છોકરાને પટાવાય કે બેટા તારે હું વાંધો હતો તો છોકરો વાડીએ કામ કરવા જાય. એમ દારો દીધે છોકરો વાડીએ કામ કરવા જાય. કાકા, હા 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 હા, એટલે હવે અમારે તમને પટાવા હોત પડશે એમ. હા, કાઈ વાંધો નહીં. હોમાં એક હાવજ મારો દીકરો, એ મારા ગગુડિયામાં કાઈ કેવા પણ ના હોય. પટી ગયો મારો દીકરો, પટી ગયો. તમે પટાવો તોય નો પટું તો પેલા હું કામ દારો દીધો? પેલા નો કે બેટા તારે હું વાંધો છે એમ. લા સાંભળ, કાઈ વાંધો નહીં મારો દીકરો, સાંભળ. ધીમા હૃદયે શાંત મગજ તારા કાકા તને પૂછે, આ ઘણા સમયથી ઘરમાં કાઈ ધ્યાન દેતો નથી, અલા વાડીએ કાઈ કામ કરીને દેતો નથી. આ તારા બાપ હમુ 10 દાડાથી હબોલા લઈને બેઠો. તને જે પણ કાઈ વાંધો હોય મન મૂકીને તારા કાકાને વાત કરી દે. હાલ મારો દીકરો. તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છું. હા હા થયો. તમારી વગરનું મારે નો હાલે, મારી વગરનું તમારે નો હાલે. અલા મારા ગગલા વગર મારા એક સેકન્ડ નો હાલે. તો કાકા તમને ખબર હોવી જોઈએ કે ઘરમાં છોકરાને હું વાંધો પડી ગયો. હા હા હા, સાંભળ. આ 2 મહિના તારા કાકો વાંઢે નીકળી ગયો, તને એમ છે કાકાને કાઈ ખબર ન હોય. સાંભળ, નાના મોટો મારા ભેગો થયો, એ તારામાં ઘૂટી ઘૂટીને સંસ્કાર મેં ભર્યા. અને ભલા માણા તને ઘરમાં વાંધો હોય ઈ જો મને ખબર ના હોય તો ભલા માણા જિંદગીમાં ધૂળ પડી છે ને. સાંભળ, મેનમાં મેન તારે 2 વાંધા એવા હોય ની ખાસ ખબર તારા કાકાને હોય. સાંભળ, પેલા વાંધાની અંદર એ મારા ટીણિયા ને મારા ગગલા ને મેનમાં મેન વાંધો પેલો એવો હોય કે આજ મારા દીકરાને એ રમકડા જોતા હોય તો એનો કાકો એના હાટુ રમકડા લઈ આવે. અને જો રમકડા લેવાની ઈચ્છા ન હોય તો બીજો વાંધો મારા દીકરાને એવો હોય, માગી લે મારા હવદ, એ માગી લે મારા દીકરા, આજ તારે કુરકુરિયા લેવા હોય, એ તારો કાકો તારા હાટુ કુરકુરિયા લઈ આવે. ક્યાં ગયો? ક્યાં ગયો? અલા એ અકલ મઠા ન્યા હું છે? ન્યા હું બેહી ગયો? અમે 4-5 જણાએ વાંઢેસ મીટિંગ રાખી. હા 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 હા, મીટિંગ ના દીકરા ઉભો થા, કહું છું ઉભો થા. ન્યાથી આવો, ઉભો થા. હજી ન્યા વાતું એ સડી ગયો. આવો. અરે કાકા, લા હું છે? મારે રમકડા નથી જોતા. સાનો રહી જા મારા હાવડ. હા હતો રે. લા દખિયા, અરે રમકડા નથી જોતા? નહીં તો મારે કુડકુડિયા નથી ખાવા. લા દખિયા, તારે કુરકુરિયા નથી ખાવા? નહીં. તો તારે જોતું છે હું? મારે જોઈ છે, મેં મારા આપાને વાત કરી કે કાકા વાડીએથી આવે જ પછી વાત કરે છે, તને ક્યાં બધું વાત કરજે. રોતલના હારા મીંડો રોવા, બોર બોર જેવડા હોણા મીંડો પાડવા. શાનું દખ પડી ગયું તને? હે આદિ લગીન તે જે પણ કાઈ માંગ્યું તાર કાકાએ બધું હદડો હદડ હાજર કર્યું, પણ મુંજાતો નહીં, એ એક આહોણું પાડતો નહીં. મને મૂકીને માગી લાય લટાણે નટાણે દુકાન ઉઘાડીને હાજર કરું, પણ માગ મારે જઈ મેં વાત તો કરી છે, મારે કપડા મેચિંગ કરવા તેને ફોટો. કપડા મેચિંગ ના દીકરા ધંધી નો કરો, નથી કપડા મેચિંગ કરવા.
રોતલના હારા હાવ વાત વાતમાં રોવા માંડસ, મોરો પડી જાસ. હું છે તારે? મારે હું મારે કાઈ મોરું પડવાનું થતું નથી. એ આદી લગીન તે જે પણ કાઈ માંગ્યું તાર કાકે બધું હાજર કર્યું છે, અને હજી હાજર કરી દઉં અટાણે નટાણે દુકાન નું ખાડું. પણ એકવાર માંગ. મારે જોઈ જી ના દીકરા, આવું માંગવાનું છે? આવું માંગવાનું કીધું તું? તો કાકા હું વાડીએ કામ નહીં કરું. અલ્યા તમારો કેરોસીન નો ડબ્બો અને આ પાવડો વાડીએ જાય, બે સેડા ભેગા કરી અને મોટર બાળ નાખું. લાય અકલ મઠાઈ કાઈ નથી કરવાનું થતું એવું. બાપના આમ બધી બેઉન દવા પાઈ દઉં, ર ર ર ર ર. ભલે પેઢી ઉઠી જાય. તારો ડહો બધું ઊંધું વરી જાય. બેહુને દવા પાઈને હું છે ડહું બધું ઊંધું વરી જાય ને. ઈ ભલે પેઢી ઉઠી જાય. કાઈ કરવાનું થતું નથી એવું કાઈ ને દીકરા. આવતા કાલી કામ કરવું પડશે, વાડીએ તો જાવું જ પડશે. હા, બાકી ધમકી નો મારતો તું સમજો. પાવડો લાવો, હાથો ભાંગી જાય ને તો અશોકભાઈ ઘેર નહીં જવા દે. આવડાના દીકરા અહીંયા બોલે જો. કાઈ કરવાનું થતું નથી. જો કાકા તમે મારી વહુના આણા તેડવા નહીં જાવ, હા, ત્યાં સુધી હું વાડીએ કામ કરવા નહીં જાવ. તમે આદિ લગન છોકરા પાસે બાના કઢવી હા. અને પટાવીને કામ કરાવ્યું. આ હા હા હા, હું વળી તમે કામ કરીને ઊંધા વળી ગયા. કાઈ નહીં, મેં ગયા વર્ષે કીધું આણા તેડી આવો, હા, તો તમે હું કીધું હું કીધું તું? કે બેટા ખમી જા, હા આપણે 11 પછી આણા તેડી આવીશું. હા હું ખમી ગયો. હા ભાઈ, હવે ખઈમો. વચમાં કીધું આણા તેડી આવ, તમે હું કીધું હું? કે બેટા ખમી જા. હા. મા મહિના પછી વાત. હા બરોબર. હું ખમી ગયો. હા હવે ખઈમો. 11 વહી ગઈ, વઈ ગઈ. મા મહિનો વહી ગયો, લા વયો ગયો. તો આમ નંબર લગભગ હું ઉયો જાય. આય મારા દીકરા, એવું ન બોલાય. તારી ઉપર મીઠી નજર છે. હા હતો રે, હા હતો. તો હમણાં ઉતાણી હતી, કેવો હારામાં હારો તહેવાર હતો ઉતાણી. લા ઉતાણી નું નામ નો લેતો. ઉતાણી ઉપર હમણાં ખૂબ મજા કરી, ખૂબ આનંદ કર્યો. દ્વારકા ગયા તા. એ ઉતાણી ઉપર તો હાવ મજા કરી. હા, તો ઉતાણી ઉપર 5 દી મારી વહુને તેડી આવ્યા હોત તો તમારા બાપનું હું જાત. લાય અકલ મઠા. અને બોલવાની કઈ ભાન નથી. એ નાના મોટાનો કઈ વર્તારો નથી. આ વાત તારા મગજમાં ખોટી સીડી છે. આ ભૂલી જા મારો દીકરો. તો તમે ભૂલી જાવ કાકા કે છોકરો વાડીએ કામ કરશે. લા આનાથી તો હાવ હાક પીડો. આવી પ્રજા હોય હે બેટા? હા, લા તારે મેનમાં મેન આજ વાંધો છે. આ મારે મેનમાં મેન વાંધો ઈ છે. આ મેનમાં મેન આજ વાંધો છે. હા, લા મારા દીકરા, વાત થોડીક અઘરી છે. બે અઘરી છે એટલે જ તમને કીધું, બાકી ધરું ભરું ન મળી લઉં. હરું ભરું નથી મળવું. હા ભળ, હમણાં તારો બાપો આવે, એના મોઢે કઈક વાત કરીને વાતનો નિકાલ લઈ જવું. થોડીક વાર આગો પાછો થઈ જાય મારો દીકરો. હું જ્યાં જાઉં થોડીક વાર આગો પાછો થઈ જાય. આમ ઉપલા શેઠે વયો જા. લા એ કેટલા હાથ કર્યા, સા પીવા નો આવ્યો. હું સા પીવા આવે હવે. હું ન્યા સા બનાવે, કાં એલા? ન્યા સુલા પાસે હાણસી નો જીડી. લા હાણસી ક્યાં મૂકી? હાણસી ડહો ને લીમડન થડે જતી હવે. હું લીમડા થડે ઈ સામા ઉફાણો આવ્યો. હા પછી? ઈ ઉફાણો આવ્યો પછી હું હું ખોબો ભરીને ધૂળ નાખી દીધી. શેમાં? સામા સામાં નખાય સુલામાં. સુલામ નહીં કે હું થાય? ઉફાણો બેહી જાય. તા તો વયો જાય. હું વયો જાય. એલા એ આ સામાં ધૂળ નાખીને આવ્યો. એને તો સામા ધૂળ નાખી, મારે તો જિંદગીમાં ધૂળ પડી. એ વિરા, હવ હું આની જિંદગીમાં ધૂળની ડમરીયું સૈડી. હવે આની જિંદગીમાં ધૂળની ડમરીયું સૈડી છે હવે. હાવ કા અને ઘરમાં વાંધો હું છે? હા ભાઈ, હા આ તારા દીકરાને ઘરમાં મેન એવો વાંધો છે. હા, છોકરાને જોઈ છે હવે વહુ. હું જોઈ હાને એને જોઈ વહુ. આ વહુ જેવડો હે. હવે જેવડાનું ન હોય ડોહે વેન કર્યું છે હવે. એલા આજી ઝીંકો હે. એલા ઝીંકો છો? ઝીંકો કાઈ નથી ડોહો, વર ખાઈ ગયો છે આ. આ આમ નમરે જ નકર આખા ઘરને ખાઈ જાય.
એ વીરા આવ કાઈ કરવાનું થતું નથી. કા ભાઈ દીકરો ઘરમાં કામ કરતો નથી, વાડીએ જાતો નથી, 10 દાડાથી ના બાપા આયરે બોલા લઈને ફરે. હા આને હજી 10 વર્ષ ખમાડવો. કેટલા વર્ષ? 10 વર્ષ 10 વર્ષ લગન કાઈ કરવાનું થતું જ નથી. આ 10 વર્ષ ખમાડો ત્યાં હું ગુજરી જાઉં. ક્યાં આને એલા હૈસે એલા એ ભાઈ હૈસે હા તો રે ને બે છોકરું છે ઈ. ઘડીક મૂંગો નથી રહેતો માથારો. એલા એ ભગરા ઘડીક મૂંગો રે ને એ વીરા હા સાંભળ, ઓણ કપામાં કાઈ થયું નથી ને માંડવીમાં પાલા સિવાય કાઈ વિધું નથી. કા એલા મોડાઈ જેવું છે એલા ઓણ થોડુંક મોડાઈ જેવું છે. મરસી વાવી તેમાં તો હાવ ભંગાઈ ગયા. મરસીમાં તો બધું બંધ છે હમણાં કાઈ ભાવ જ નો આવ્યો. યાર્ડમાં ખોલતા નથી. ખટારા ને ખટારા હરગી જાય છે મરસા ભરેલા. એલા એ વીરા આવ હવે આમાં વાવેતર હું કરવું કાઈ સમજાતું નથી. હું હા ઈ વાવું? મૂંઝાણા છે હવે. હા. કીધું તું હું મરસી વાવવામાં ધાણા વાવો, કા થાય તો ધાણા, નકર બીજું કાક વાવી દેવાય. હવે ઈ તારે નથી નક્કી કરવાનું હું વાવવું ઈ એમે વાવી દે. મારો દીકરો પણ હા હા તો રે સમજણો હે. સંસ્કાર તારા સંસ્કાર. કાકાના સંસ્કાર બધાય. એ વીરા આવ બળ હા ઓણ કપામ કાઈ થયું નથી ને માંડવીમાં પાલા સિવાય કાઈ વિધું નથી. હા આને કેમ ઓણકું ખમી જાય? પોર કઈક વિચાર કરશું. પોર પાછો હામું જોજે હો તું. હામું જોઉં છું એની હું. એલા તાર બાપો તાર હામું જોવે છે. જોની લાકડીઓ ઉગામે બળ ઓણકું ખમાડ દે. પોર કઈક વિચાર કરશે. હોપટ ખમાડ આય વાંધો નહીં હોમાં એક હાવજ મારો દીકરો મારા ગગલામાં થોડું કઈ કેવું પણ હમણાં 1 વર્ષ નહીં તું કેતો હોય તો 2 વર્ષ ખમાડી દઉં. એલા ભાઈ ઓણકું ખમાડ ને. હારું હારું બધું એવું. સાંભળ હા તારા બાપાનું હવે થોડું થોડું એવું કહેવાનું થાય છે. હા થોડા વર્ષ પાણી મોડું છેલા કપામાં કઈ વૈરું નથી, માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી. ઓણકું ખમી જા. હવે આણાને ને પાલાને હું લેવા દેવા? ન્યા વિશમાં પાલો ક્યાં આવ્યો? તો તારો ડોહો એને જ લેવા દેવા છે. ઓણ કઈ કપામાં વૈરું નથી, માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું. ઓણકું ખમી જા મારો દીકરો, ઓણકું સમજી જા. નહીં કાકા, જો તમે મારી ઓનાણા તેડી આવો તો જ હા, નકર ના. લા આનાથી તો હાક પીડ્યો. હવે સમજતો નથી કોઈ વાતમાં. આ બસ આ તારા બાપ પાસે મોટી મોટી વાત કરીને આવ્યો. હોમાં એક હાવજ મારો દીકરો મારા ગગલામાં ભાઈ કઈ કેવા પડું ના હોય પણ હા બસ હવે માનતું નથી. આ વાત લઈને તારા બાપ પાસે જાવ તો ભલા માણા મારી આબરૂ હું. તમારે આબરૂનો સવાલ છે એમ મારે જિંદગીનો સવાલ છે. જિંદગીના દીકરા નથી હારું કહું છું, સમજી જા. નહીં સમજો, અલા માની જા, નહીં માનો, સમજી જા. નહીં સમજો. ઓપ હુપ. ઓપ ઝુકુંગા નહીં. અલા આય મારો દીકરો પુષ્પાટું જોઈ આવ્યો હવે. અલા એ આનો વીરા. કરીને આનું ભાઈ એલા રોજ ઉઠીને ઘરમાં ડખા, રોજ ઉઠીને ઘરમાં વઢવેર ઊભી થાય. ભલા મણા ગોરામ પાણી હુકાય. મેન મુદ્દાની વાત કરી. ગોરમ પાણી હુકાય ભાઈ, કાયમના ડખા હારા નહીં એટલે જ ઘરમાં. કહું છું. હા એટલે તો કહું છું ગોરો ભરવા વાળા લઈ આવો. હમણાં હૈસે હૈસે હવે ભાઈ હા હતો રે ને છોકરું કહેવાય હવે ઈ. તારો કે ગોરો ફોડી નો નાખવું હમણાં. માવતર છે કે જમ છે? આ ડબ્બામાં ગોબે કેને, આ ગોબો કેને પડ્યો? આ ગોબો પાડ્યો આમ જો, આ તારી પરજા. કાઈ નહીં કાકાએ પાડ્યો. એ ખોટી ના. આ હું ખોટી નો, તમે હાસી ના. નાના મોટા નો કઈ વેરો નથી. અને કાઈ બોલવાની ભાન છે? એને ગોબો પાડ્યો. ચાલો ડોહો આનું હું કરશી હવે? કરવાનું હું હોય, વાંધો નહીં તો 18 રૂપિયા આવી જાય. સમજણો સમજણો મારો દીકરો. એ વીરા હા સાંભળ, હા બોલ ભાઈ. થોડો જાજો કાવડિયાને ટેકો દેજે. હવે ભાઈ ટેકો જ છે. હવે તું આ છોકરાને કામ કરી દે ને. એ તું કાવડિયાનો ટેકો દેતો હોય, હા. ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય, હા. તો છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું. પાકું ને. આણા તેડવા જવાનું પાકું. આને કે 5 લાખ ખેતર મોટર ચાલુ હોપટ પાણી મારવા બીયો હા જાય. એટલે મેન વાંધો જ ઈ હતો. લા હા ભાઈ હા તારા બાપાનું હવે થોડું થોડું એવું કહેવાનું થાય છે. હા હવાર પડતા હવાર પડતા એ મુકતા પોરે ઉગતા પોરે. ભલકણા વાસામાં હા તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું છે. કેમ થયું? ઉતામરું ભાઈ રે પણ કહું છું એટલી વારમાં ઘડીક હા હતું નહીં રે ભાઈ. તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું છે. પાકું પાકો પાકું થઈ ગયો મારો દીકરો. હાલો. ક્યાં હાલો? ક્યાં હાલો? હાલો ક્યાં? હાલો ક્યાં? આણા તેડવા.
અકલ મઠા તારે ન્યા હું છે એલા એ તારે ન્યા આયરે નો વાય. હા તારે નો અવાય ન્યા મારી વાવના આણા છે હું નો આવું જ બીજું કોણ આવે જો એલા તને તારા હાહરાની ઘરે હજી મારે કંકુ પગલા કરવા મોકલવાના. તારા આજે ન્યા કંકુ પગલા પાડવાના છે ગયા કાલે તાર હાહરાને કેણ આવ્યું તું જ્યાં સુધી ઝીંકા જમાઈ કંકુ પગલા કરવા નહીં આવે ત્યાં લગન કાઈ આગળ કાર્યવાહી નહીં થાય. બધુંય બંધ રહે તા સુધી તો એક કામ કરો અટાણે કંકુ લેતા જાવ પગલા મારી રીતે પાડી આવે આવડે તને પગલા પાડતા? અને અકલ મઠા પગલા પાડતા આવડે છે કોઈ દી ગયો છો પગલા પાડવા? પગલા પાડવા એમાં હોય હું આમથી આમ ને આમથી આમ ને આમ હા, પકડ એને પકડ તારો ડોહો રાંદલમાંનો ઘોડો ખૂંટતો હોય એમ પાડસ. આમ આમ પગલા પાડવાના હોય અને તારા હાહરાના કાયમિક મારામાં ફોન આવે. હા એકાદી વાર વાત કરી લેતો હોય તો. અકલ મઠા એકવાર વાત કરી લે તને વાંધો હું છે મને શરમ આવે શરમનો દીકરો. શરમ આવડોય ભાઈ રે તારો ડોહો પેલા જ તારું પૂછે. હા તો કેતા ને જમાઈ હું કરે તો નો કહેવાય હમણાં ધોરિયામ પીડા રે ધોરિયાનો દીકરો. તારો ડોહો એમ ન કહેવાય હવે હોય એવું ધોરિયામાં જ બહાર આવો એવું કહેવાય અને તને શેની ઉપાધિ તારા શરીર હામું તો જો. અલા આને શેની ચિંતા કરી ગઈ છે ઈ જ નથી ખબર પડતી આમ જો છોકરો તારી નાખ્યો 2 મહિના હું વાંઢો ગયો તા પણ એની માયા 5 કિલોના અડદિયા કઈરા નૈણા કોઠે 5 ખાતો હોય તો અકલ મઠા હવારમાં વેલું ઉઠી નૈણા કોઠે 5 અડદિયા ખાઈ જવાય તારા જેવડા તો તમે 10 અડદિયા ખાઈ જાતા ઈ તો વેલા ઉઠે ઈ ખાય કોણ ઉઠે છે વેલું ઉઘાડું કરશે બધું. છોકરા હાટું વધવા દેજો હો તમે 5 કિલો નો બનાવ્યા પણ 5 અડદિયા બાપના આમ આપણે ભેળ્યા હોય તો વયો જા ઉઘાડું કરીમાં મારો દીકરો. ખરું ઠીક કરે આયા હાલ ભાઈ ગયો લે હવે. આ એમ નહીં હા તમે મને હારે નો લઈ જાવ હા તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાવ કે ઘઉં વાઢવા જાવ તારો ડોહો ઘઉં વઢાઈ ગયા ને ઘરે આવી ગયા. હા એવું હવે ખોરાક એ પૂરતા રાખ્યા બાકી બધા દઈ દીધા. ભલે કઈ ઉપાધિ કરતો નહીં. ભલે શીણા પાણી મુંજે વારવાર. હા હાલ ભાઈ ગયો લે. આમ જવો એટલે આ વરી ને આવ્યા પાછું તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાસે ઉકરડા ઉપર ઊભો હોય છું અલા ન્યા ઉકેડા ઉપર હું છે તારે ત્યાં હું છે ઉકેડા ને ટોઈસ ઉપર. આવતા હોય તો દેખાય ને કેટલેક કોઈ ગયા જો હરક પદુડો એટલે ન્યા આણા તેડવા જાય હોના મોરના ગાડા ભરવા નથી જાતા. હા બટ ક્યાંય ઉકેડે નથી ઉભો રહેવું. પોપટવાડી વયો જા, હાલ. છોકરાને નો લઈ જાય હાલ ભાઈ ગયો લે. આલ ને ભાઈ ગયો હવે ઈ તો ઠીક હા મારું એક બૂટ જા હા જો એક જોડે ઝપટું કરે ને આ વહુનું હવાદણું પગમાં બૂટનો ધડો નથી ને આણાનો હવાદણો થાય. કેમ નથી આવ્યો? આમથી આવ્યો કૂતરું વાય જુદું તારો હગો ન્યા ગયા કેડામ પાડીને આવ્યો ઈસો પગમાં એક જ હતું. એક જ હતું એક જ હતું હા એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે હાલ વયો જા આવે આમ માર્ગે. આવે અને ભરે તો લા આમ જોતો લા તારી પ્રજાને લુગડા પહેરવાનું ભાન નથી આ ડો હું ધો સોયણો પહેરીને આવ્યો જો આ તારો ડોહો બખિયા દેખાય હામાં અંધારામ પહેર્યો તો હામી સિલાયું દેખાય ઊંધો સોયણો પહેરીને આવ્યો ને પાછો મોઢું બગાડે છે. શરમ નથી આવતી તને આ તારો ડોહો ઊંધો હે સોયણો. મારી મજબૂરી છે તારો ડોહો સોયણામાં હું તારી મજબૂરી છે તારો હગો સોયણામ શેની મજબૂરી છે? ઓલી બાજુ મેલો થઈ ગયો તો હા આને કાઢ ભાઈ એ આને કાઢ અહીંથી તું બધું ઉઘાડું કરશે. ઘર ઉઠી કરે હાયા હાલ ભાઈ હાલ હવે ગયો લે. હાલ હવે ગયો આણા તેડીને ડાયરેક્ટ ઘેર આવશો ને એ મલકમાં બધાયને દીકરા છે પણ તારાથી તો આંખ પીડો કાય. આવા દીકરા ઓલા હોય. આવી પ્રજા હોય ભઈ દીકરો તો દિવાળે એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું કાઈ ધ્યાન દેવાનું થતું જ કાઈ નથી નથી ધ્યાન દેવું. વયો જા. આણા તેડી આવો ને પછી હું કે કઈસના દીકરા હું છે? આણા તેડી આવો આણા તેડીને આવો હા બાપ નામ છે તો નોખો નો થઈ જાવ તો લે જા આ હું તારા ગઢપણ પાડશે આ એ કાઈ ધમકીઓ નથી દેવાન થાતી. હું હા ખોટી ધમકી મારતો નહીં જરાય થઈ જાજે દીકરા નોખો. હા તારા બાપ કહે છે ગઈઠો નથી થઈ ગયો. હું હા હજી જુવાન જ છે બધી કામ કરવાની તેવડ છે. નોખા થયા પછી બાપા પાસે કઈ આશા નો રાખતો. એ કાઈ જડશે નહીં હો હા ઈ બીજા બધા ભલે તને હૈયારી આપે, હા. મકાન દેવું નામ છે ને તેમ છે પણ બાપા પાસે કઈ આશા નો આ રાખતો. કાઈ જડશે નહીં આ એ બધું મજા દીકરા એક વીઘો જમીન નો દઉં. અલા એક સાહ નો જડે
આપો તો કાઈ નહીં, એક રૂમ તો આપજો ને. રૂમ ના દીકરા એક ખૂણોય નો જડે તને, હજી બધુંય વહટીમ પડ્યું મજિયારામાં. બધું મજિયારામાં ઊભું કાંઈ નો મળે. કાઈ વાંધો નહીં, હું ભાડે રે. ક્યાં ભાડે રહીશ? ઓળખો સોકડીએ. હા ભાડે વયો જા. આ વયો જાજે મારો શું દીકરો. નથી વર્તું મારું દીકરું. તઈ હું છોકરાને હારે નો લઈ જાય, એકલા એકલા. હાલ ભાઈ હે વાલા, લા હવે લા, લા, આને હું છે હવે? 5 લીટર લેતું જાવું. હું કેરોસીન કેના હાટું? મારા હારા હાટું. એટલે આયા તારા બાપના ડબલા ખાલી પીડાય ભરીને આ કેરોસીન ને હું ગુડવું છે? ત્યાં શું કરવું છે કેરોસીન ને? હું કરું ને કેરોસીન ને? મારા હારાને કંટાળો આવ્યો હોય તો કાયમ લાગે ને. એલા ન્યા કોઈને કંટાળો ન થયો ને એની ફેર કરી લે મારા બાપ તું જા હવે. અકલ મઠા આવે તું જા. છોકરાને હારે નો લઈ જાય, એકલા એકલા જાય, જી જાય તી. તમારે જાવું? હાલ ભાઈ ગયો હાલ હવે. એ વીરા હા ભાઈ. રૂડો વાવણીનો સમય આયલ ધોરીડાને દોહરીએ જોડી હા એ વીરડી ઘરમાળ બાંધી બે બે હરખે વાવણી કરવા જાય. હાલો વીરા, હરખે આપણી વાવણી વાવવા જાય વીરા. હે હો જોઈડા સે વિરાતો રે હાલો વીરા, હાલો હાલો વીરા.